ડભોઈ ટીંબી ફાટક પાસેનો ડિવાઈડર મોટું અકસ્માત આમંત્રે છે। લાઇટ અને સાઇન બોર્ડના અભાવે વારંવાર બન્યા અકસ્માત। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ટીંબી ફાટક નજીક આવેલા ડિવાઈડર હાલ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે। ડિવાઈડર પર કોઈ પણ પ્રકારની લાઇટ કે ચેતવણીરૂપ સાઇન બોર્ડ ન હોવાથી રાત્રિના સમયે વાહનો સીધા જ અથડાય છે। ગઈ રાત્રે રેતી ભરેલી ટ્રક આ ડિવાઈડર પર ચડી ગઈ હતી। થોડા દિવસો અગાઉ છોટાઉદેપુરથી વડોદરા તરફ જતી મુસાફરો ભરેલી એસટી બસ પણ આ જ રીતે ડિવાઈડર પર ચડી ગઈ હતી। સદભાગ્યે નાની મોટી ઈજાઓ સિવાય કોઈ મોટી જાનહાનિ ના થઈ હતી। સ્થાનિક લોકોએ જણાવ્યું કે જ્યારે આ ડિવાઈડર બનાવાયું હતું ત્યારે સોલર લાઇટ પણ લગાવવામાં આવી હતી, પરંતુ હાલ લાઇટો અને થાંભલાઓ પણ ગાયબ છે। પરિણામે અંધારામાં વાહન ચાલકોને ડિવાઈડર સ્પષ્ટ દેખાતું નથી। લોકોનું કહેવું છે કે વહેલી તકે ડિવાઈડર પર સાઇન બોર્ડ અન્ય કાર્યરત લાઇટો લગાવવામાં આવે તો મોટા અકસ્માતોથી બચી શકાય। તેમણે સંબંધિત વિભાગને તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી છે। बदलता भारत न्यूज़ MS टिम्बी फाटक जो डिवाइडर है ना, सभी लोगों को बहुत बुरी तरह नड़ता भी है और इससे एक्सीडेंट बहुत है। और इसको अपने वैभव तंत्र वालों को अपने प्रार्थना करिए जो कि ये डिवाइडर यहाँ निकाले और छोटे छोटे यहाँ ब्रेकर बना दे।